આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર કંગના રનૌત પર આરોપ છે કે તે પોતાની જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ગેંગસ્ટર છે. આજકાલ તમારો સિક્કો ચાલે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. મંડીમાં હું તમારું ભાષણ સાંભળી રહ્યો હતો. તમે કહ્યું કે આટલો પ્રેમ, આટલું સન્માન જેટલું અમિતાભ બચ્ચનને મળે છે એટલું સન્માન મને મળે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. સર, મેં કહ્યું હતું કે ઇન્ડિયાથી મને એટલું સન્માન મળે છે, ઇન્ડસ્ટ્રીવાળાને મને સન્માન આપશે, એટલે તમે થોડો વિચારો તો ખરા. તમે તમારી આંખો બંધ કરીને વિચારો. આંખો બંધ કરીને વિચારો કે આજે જો ભારત વર્ષ કોઈની દિલથી ઇજ્જત કરે છે, કે ઠીક છે પૈસા લોકોની પાસે જેટલા હોય, હિટ ફિલ્મો જ હોય, જે પણ હોય, પણ દિલથી જો કોઈ ભારત વર્ષમાં કોઈની ઇજ્જત કરે છે તો કોણ એવા એક્ટર છે? એક તો મિસ્ટર તમે બચ્ચન કોઈની અને ઇજ્જત રહેવા જ નથી દેતા. હવે જો તમે આ મારા પર ઘણો ખોટો આરોપ છે મારા પર. હું એગ્રી નહીં થઉં. I will not agree. હું તમને સંભળાવું છું કે તમે મુંબઈ ફિલ્મવાળાઓ વિશે શું કહો છો. તમે કહ્યું બોલિવૂડના લોકો માત્ર ગાડીઓ, પૈસા અને પર્સિસની વાતો કરે છે. એમની વાતોમાં નથી માથું હોતું, નથી પગ. બોલિવૂડના લોકો માત્ર પોતાના વિશે વિચારે છે. એ પાગલ છે, બેવકૂફ છે, સ્ટુપિડ છે, ડમ છે, અને એ માત્ર પ્રોટીન ખાય છે. અને આ રીતે એમનું મગજ પણ ખરાબ થઈ જાય છે. સર, નહીં, તમે એમને ડિફેન્ડ કરી રહ્યા છો. તમને તમે આ કહ્યું કે નહોતું મેં કહ્યું? બિલકુલ કહ્યું, અને હું આના પર બિલકુલ અડગ છું, પૂરી રીતે. બોલિવૂડ વાળા તમને શું લાગે છે કે કોઈ શેક્સપિયરની વાત કરે છે, કે કોઈ મોટી આર્ટ અને કલ્ચરની વાત કરે છે, કે પછી એ પ્રિઝર્વેશન ઓફ ફોક મ્યુઝિક એન્ડ પ્રિઝર્વેશન ઓફ આર્ટ, કે ટેકનિશિયન્સ રાઇટ ટુ લાઈફ, કે બીજી કોઈ રીતે વાત કરે છે? મને કહો કે કઈ રીતની વાતો એ કરે છે? જો તમે એમને મળશો તો એ ગોસિપ, કોનું અફેર કોની સાથે, અને ક્યાં તો એ ગોસિપ કરે છે, અથવા તો મેં આ વોચ ખરીદી, મેં આ કાર ખરીદી, અથવા મેં આ ટ્રીટમેન્ટ કરાવી ફેસ પર, જે પણ હોય એ બધું આ રીતની વાતો થાય છે. હવે એમાં પણ મને ગુનેગાર માનવામાં આવે છે કે મેં એવું કેમ કહ્યું? મેં ત્યાં 20 વર્ષ પસાર કર્યા છે, અને ત્યાં જો પાર્ટીમાં જઈને અને આ રીતના જે મેં, હા, મને ખબર છે તમે જો ત્યાં જશો તો તમારી સાથે તે સ્વાભાવિક રીતે અલગ વાતો કરશે. તમારી સાથે પ્રોટીન શેકની થોડી વાતો કરશે, તમારી સાથે સ્કિન ટ્રીટમેન્ટની વાતો થોડી કરશે. તો ખબર છે શું પણ છે એ actually? કરતા હોય તો કરે. તમે કરણ જોહરને કહો છો કે ચાચા ચૌધરી છે. સર, શું થાય છે ને કે જ્યારે તમે, એવું નથી કે હું જ્યારે 2006માં મારી પહેલી ફિલ્મ આવી હતી, ઠીક છે? 2014 સુધી તો મને કોઈએ પૂછ્યું નહીં. ત્યારે હું બિચારી ખાસી ટેલેન્ટેડ છે, એનું કંઈ થતું નથી. હું સૌથી મોટી બિચારી હતી. તમે જોઈ લેજો. ક્યારે તમે મારું નામ સાંભળ્યું છે કે આ કંગના ખુરાફાતી છે, આ છે, તે છે? નહીં સાંભળ્યું તમે. 2014માં જેવી મારી ફિલ્મ ક્વીન આવી, તો હું અનપ્રોફેશનલ, હું તે, ધીરે ધીરે એવું લાગ્યું કે બધા મને કોર્નર કરવા લાગ્યા. પછી જ્યારે તનુ વેડ્સ મનુ આવી અને જેણે સફળતાના બધા રેકોર્ડ તોડી નાખ્યા, એના પછી કેસીસ, સાયકો, લોહી પીવે છે, સ્ટોકર છે, અને જેલમાં નાખો, અને આ અચાનક 10 વર્ષમાં એક માણસ આટલું ખરાબ કઈ રીતે થઈ ગયું? એ સાયકો ચૂડેલ વીચ બની ગયો? તો તમે જાતે વિચારો. તો આનો અર્થ જ્યારે આ લોકો મને શાંતિથી નહીં રહેવા દેશે, જ્યારે આ લોકો મને શાંતિથી રહેવા દેતા હતા, હું પણ એમને શાંતિથી રહેવા દેતી હતી. હવે જો આ લોકો મને શાંતિથી રહેવા નહીં દે તો હું પણ એમના નાકમાં દમ કરી નાખીશ. તો તમે રણબીર કપૂરને સિરિયલ સ્કર્ટ ચેઝર કહી દેશો. તમે તો એવી રીતે બોલી રહ્યા છો જેમ કે સ્વામી વિવેકાનંદ. તમે નહીં, તમે એમની એ રીતે વકીલાત કરી રહ્યા છો જેમ કે આહાહા, મહાનથી મહાન હસ્તીઓ હોયા અને પોતે પણ હસે છે. એમણે તમને ફિલ્મ ઓફર કરી હતી, અને રોલ મારા ઘરે આપ્યો. આવી ગયો હતો. તો કહેવાનો મતલબ એ છે કે ઠીક છે, ઇન્ડસ્ટ્રીમાં તમે કોઈને સિંગલ આઉટ નહીં કરી શકો. એ લોકો કેટલા પાણીમાં છે બધાને ખબર છે. અને હમણાંથી નહીં, 90sની 80sની તમે જે વાતો સાંભળો બધાને ખબર છે એ લોકો કેટલા પાણીમાં છે. ડ્રગ કેસીસ એમના પર છે, ઠીક છે? ટાડાથી લઈને તમે દલાલીથી લઈને હમણાં પણ હવાલાથી લઈને ફ્લેશ ટ્રેડથી લઈને મી ટુથી લઈને કોઈ એવો કેસ નથી જે એમના પર નથી. પણ ખરાબ કોણ છે? હું.
પણ ખરાબ કોણ કારણ છે? કે તમે હું- બધાના વિશે કંઈ કહ્યું. આયુષ્માન ખુરાના ચાપલૂસ. નહીં, જો એ મારા પર આંગળી ચીંધશે. આયુષ્માન ખુરાનાનો ઇન્ટરવ્યૂ વાંચો, જ્યારે એ સક્સેસફુલ નહીં હતા. એમનો ઇન્ટરવ્યૂ આવ્યો હતો કે મારી રોલ મોડલ કંગના છે. ઠીક છે? હવે એમને કંઈક કામ મળવા લાગ્યું. આ ઓન રેકોર્ડ એમણે કહ્યું હતું. તો એ મારા પર જ અટેક કરે છે. તો શું થયું? કેમ આટલી ભાવનાઓ બદલાઈ ગઈ? કોઈની ચાપલુસી કરીને કામ જોઈતું હશે તો સીધો માણસ સીધી વાત કરી દે, તો એ સૌથી ખરાબ બની જાય છે. હું આ મહાન ઇન્ડસ્ટ્રીમાં, પુણ્ય પવિત્ર ઇન્ડસ્ટ્રીમાં કોઈને કોઈથી પ્રોબ્લેમ નથી, માત્ર હું જ એક પ્રોબ્લેમ છું. બસ. તમે પણ ડાયલોગ વીણીને મારો છો. તમે કહ્યું કે જે સ્ટાર કિડ્સ છે એ ઉકાળેલા ઈંડા છે. સર, જો શું થાય છે ને કે એક જે લોકો હોય છે, ઠીક છે, આપણે આપણી સ્ક્રીન પર પણ આ રીતના લોકો જોવા ઈચ્છીએ છીએ જે તડકામાં ગયા હોય, જેમનું કોઈ રીતનું કોઈ કેરેક્ટર હોય, જેમ કે આપણા જે નાના શહેરોના બાળકો હોય છે, છોકરાઓ હોય છે, છોકરી હોય છે, એ લોકો પોતાની સ્કિનની ટ્રીટમેન્ટ કરાવીને હદથી એટલું વધારે એને વ્હાઇટનિંગ કરીને, એટલા બધા ઇન્જેક્શન લઈને, એટલું વધારે એનું પીલિંગ કરીને, હદથી વધારે આ લોકો એને ગ્લાસ સ્કિન બનાવીને, હવે જેમ કે ફોર એક્ઝામ્પલ, જ્યારે હું દત્તોનો રોલ કરી રહી તો મેં મારી બધી સ્કિન ટ્રીટમેન્ટ, અને પછી મિસિસ ગાંધીના રોલ માટે તો મેં એજિંગવાળી વસ્તુઓ જે મને જોઈએ તો મેં એ રીતનું કર્યું. આ બધા જ રોલ માટે જીમ જાય છે. આ બધા જ રોલ માટે પોતાના ફેસમાં એ બોટોક્સ ભરાવે છે. કોઈ પણ એમનો રોલ હોય, એમનો મેકઅપ એ જ રહે છે, વાળ પાછળ ઉડતા રહે છે. તો હું એમની શક્તિ, હું ઓનેસ્ટલી સર, હું કોઈને ક્રિટિસાઇઝ નથી કરી રહી. થોડું એમણે નેચરલ થવું પડશે. તડકામાં નીકળો, થોડું જુઓ બહાર દુનિયા કેવી છે, એ એસી ગાડીથી ઘરે, ઘરેથી ગાડી, અને પછી આ લોકો નીકળે પછી વાત કેવી રીતે કરે છે, ઓય આઈ વોન્ટ ધીસ. અને અને સૌથી મોટી વાત, જે લોકો 40 વર્ષના થઈ ચૂક્યા છે, જે છોકરીઓ 35, 32 છે, એ સ્ટાર કિડ્સ. અને એ વાતો પણ કિડ્સની જેમ. વિચારો, એક 40 વર્ષનો માણસ કિડની જેમ વાતો કરે છે, કેવું લાગશે તમને? અને એ છોકરીઓ 30 વર્ષની, એ પણ કિડ બની છે. એ પિંક ગ્લાસીસ એમણે હાથમાં ઉચક્યા હોય અને જેમાં પેલું છોકરાઓની જેમ સ્ટ્રો હોય છે. હું સર, તમે આ નથી જોતા. તમે એ જુઓ છો કે હું એમને શું કહું છું, એ નથી જોતા કે મને કેટલો ટ્રોમા થાય છે એમની સાથે મળીને. હું વિચારતી રહું છું, આ શું હતું? આ શું જોયું મેં? માય ગોડ! તો સર, મને પણ તો મને કેટલું ટોર્ચર થાય છે આ લોકોની સાથે, એ કોઈ નથી જોતું. પણ જ્યારે તમને ફિલ્મ ઓફર કરે છે એ લોકો, તો એક્સેપ્ટ નથી કરતા? મને સલમાન ખાનજીએ જે છે એ બજરંગી ભાઈજાન અને સુલતાન ઓફર કરી હતી. શાહરુખ ખાનની સાથે પણ મને ઝીરો ફિલ્મની ઓફર મળી હતી. આમિર ખાનજીની સાથે પણ સ્ક્રિપ્ટ પર કામ કરવાનું બની રહ્યું હતું. અ, અને એને માટે હું તમને, જો જે માણસ જે હોય હવે છે ને, બજરંગી ભાઈજાન તો ઘણી સરસ ફિલ્મ હતી. પણ મારી વાત પણ તો તમે સાંભળો ને. સંભળાવો પ્લીઝ. સર, શું થયું કે જ્યારે મેં 2006માં સ્ટ્રગલ શરૂ કરી, તો એ સમયે મેં ઘણું કામ શોધ્યું. હું તમને સિરિયસલી કહી રહી છું કે મેં ઘણું કામ શોધ્યું. આમાંથી કોઈએ મને કામ આપ્યું નહીં. કોઈએ મને કામ નહીં આપ્યું. મતલબ પાછળ ઊભા રહેવાનું પણ, કેમ કે એ સમયે હું દરેક પ્રકારના કામ કરતી હતી. પાછળ ઊભા રહેવાવાળાનું કામ પણ એમણે ના આપ્યું. પછી મારી એક ફિલ્મ આવે છે જેમાં મારી એ ફિલ્મનો હું જ હીરો હતી. તમે જ વિચારો ને, હું પોતે એ ફિલ્મનો Queen. હીરો છું. હા, ક્વીન. 2014માં મને સક્સેસ મળી. ત્યારે આ બધાના મને ફોન આવે છે. મને પડતું જોઈએ, મને ફોન પર ફોન, દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મને ઓફર થઈ રહી છે. પણ હવે ઓડિયન્સની સાથે મારો એવો સંબંધ હતો કે એ લોકો હવે મને જોવા ઈચ્છતા હતા. તો મને લાગ્યું કે એક મારા માટે એક અલગ ઓપોર્ચ્યુનિટી આવી છે, જે કદાચ કોઈ મહિલા પાસે હજુ સુધી નથી આવી. આવી હશે, થઈ છે એવી મહિલાઓ, વૈજયંતી માલાજી હતી, શ્રીદેવીજી હતી. તો એ લોકો પોતે પોતાના દમ પર એવી ફિલ્મો કરતા હતા. તો મને લાગ્યું કે હવે જો શું થાય છે કે કોઈ મોટા ટ્રીની નીચે નાનું ટ્રી ક્યારેય ઉગી નથી શકતું, યુ નો. તો અ, તો મને ખબર હતી કે ફિલ્મમાં જ્યારે આમિર ખાન મને થોડીને સારું પરફોર્મન્સ કરવા દેશે પોતાની ફિલ્મમાં, પોતે જ વિચારો.
એક સલમાન ખાનની ફિલ્મ હિરોઈનની શું એક્ઝિસ્ટન્સ હોય છે, કેમ કે સલમાન ખાન ઇઝ લાર્જર દેન લાઈફ સ્ટાર. તો મને લાગ્યું કે હું આપણા દેશની દીકરીઓ માટે એક એવું ઉદાહરણ બનું કે આપણે પોતે પણ કરી શકીએ છીએ. આપણને હંમેશા, અને તમે જેમ કહ્યું કે મારા માટે સહેલું નહોતું ધ ટેમ્પટેશન ટુ લેટ ગો ઓફ વર્કિંગ વિથ સચ બિગ. એક રીતે જોવા જઈએ તો આ લોકો એક રીતે દે આર જાયન્ટ્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ, એમના પાસેથી ઘણું બધું શીખવા પણ તમને મળશે. અને ધીઝ પીપલ આર ધ પીપલ હુ આર માય friends, and especially Salman is very dear friend. Amir is just so nice. તો મેં ઓપોર્ચ્યુનિટીઝ ખોઈ, પણ એની પાછળ મારી એક સ્ટ્રેટેજી પણ હતી કે અમને મહિલાઓને પણ કંઈક ક્રેડિટ મળવી જોઈએ. બધા ખાનની સ્ટ્રેટેજી તો સમજ પડી ગઈ. તમારી શું હતી? હવે અક્ષય કુમારને પણ તમે ના કહી. તો અક્ષય કુમાર મને ફિલ્મ આપી રહ્યા છે સિંગ ઇઝ બ્લિંગ. પછી એક હતી એ જ રીતની. તો ખેર, હવે એ કરે જેવી ફિલ્મો છે તો શું કરીએ? તો મને એક એવી તક મળી કે એક છોકરી થઈને કે મારું પોતાનું અસ્તિત્વ બન્યું. સર, કેટલી છોકરીઓને આ દેશ આવી તક આપે છે કે તે પોતાનું અસ્તિત્વ બનાવી શકે. તો મેં મારું અસ્તિત્વ બનાવ્યું. અને જેટલી પણ આપણી સશક્ત મહિલાઓ છે, જે આજે જુઓ, ભલે કોઈ પણ આજે આપણી 3 ટાઈમ્સ પ્રાઇમ મિનિસ્ટર રહી છે, પણ આપણને એમના વિશે કંઈ જ ખબર નથી કે એમની જિંદગી કેવી હતી, શું હતું, શું નહીં. તો કેમ કે એના પર કોઈ પૈસા ખર્ચા નથી કરવા માંગતું, કોઈ ઘડી સ્ત્રીની વાર્તા નથી બનાવવા ઈચ્છતું, કોઈ પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટેડ નથી. અને પોલિટિક્સને જે છે કામ કરવાનું વગેરે પોલિટિક્સની ફિલ્મમાં, તો પછી એ જ ગળું કપાવવાનું અને આ બધું, તો પછી તૈયાર થઈ જાવ એ બધા માટે. તો આ બધી વસ્તુઓને તો તમે લઈને એકલા એવા એક્ટ્રેસ છો જેણે બધા ખાન સાથે, બધા કુમારની સાથે, બધા કપૂર્સની સાથે કામ કરવાની ના પાડી દીધી. સર, આ મેં એટલા માટે કર્યું કેમ કે મારી જનતા, એના પહેલા મેં કહ્યું ને કે હું માંગતી હતી કામ. એવું નહોતું કે હું નહોતી માંગતી હતી, ભટકતી હતી, જો હું દર ફિલ્મ ભટકતી હતી. ઇન્ડસ્ટ્રીમાં તો ઉગતા સૂર્યને નમસ્કાર કરે છે. જો તમે સફળ છો તો બધા તમારી પાછળ ભાગશે. હા, તો એ સૂરજ જો સૌથી સારો ચમકી રહ્યો છે તો હું કેમ સાઈડ રોલ લઉં? હવે એને લોકો કહે છે કે આ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એને આટલી મોટી બનાવી એને જ નુકસાન પહોંચાડે છે. જે થાળીમાં ખાય છે એમાં જ છેદ કરી રહી છે. એવા ફિલ્મી સુપરસ્ટાર છે છોકરીઓ, જેમણે આજ સુધી કદાચ એક જ હિટ ફિલ્મ આપી હશે, પણ એ થાળીમાં છેદ નથી કરી રહ્યા, પણ મારા જેવા લોકો થાળીમાં છેદ કરે છે. હવે જો તમારા વિશે કરણ જોહરે એક શેર લખ્યો હતો. એમણે લખ્યું, લગા લો ઇલ્ઝામ, હમ ઝુકને વાલો મેં સે નહીં, झूठ बोलते जाओ, बनो गुलाम, हम बोलने वालों में से नहीं. આ મારા માટે લખ્યો હતો એમણે. હવે તમે જે કંઈ કહ્યું હતું એના જવાબમાં એમણે એક ટ્વીટ કર્યું હતું. હવે નામ તો તમારું નથી લખ્યું, પણ મને એવું લાગ્યું કે તમારા વિશે લખ્યું છે. જે રીતે મને સાયકો કહીને, કેસ કરીને મને જેલમાં નાખવાની કોશિશ કરી, અને એક સારા યુવા સક્સેસફુલ એક્ટર જે છે એ આત્મહત્યા કરી લે છે. અને એની પહેલા એ પોતાના ઘણા ઇન્ટરવ્યુમાં બોલી રહ્યા છે કે ઇન્ડસ્ટ્રીમાં મને ટોર્ચર કરવામાં આવે છે, મને જે છે મારા પ્રતિ જે છે એ કોઈ રીતનું ષડયંત્ર કરવામાં આવે છે. તો એમણે આત્મહત્યા કરી લીધી. તો તમે આખા દેશની નજરમાં તો આવશો ને કે તમારે ત્યાં ચાલી શું રહ્યું છે. તમે તમારા ઘરમાં પાર્ટી બોલાવો છો, પોતે ફોટો લઈ રહ્યા છો જેમાં લોકો ડ્રગ્સ કરી રહ્યા છે. લોકો તમને પૂછશે ને કે હવે પોતાના કામ એમને જોવા નથી. હા, અને ખરાબ કોણ છે? હું. કેમ હું બોલી? અચ્છા, વિચારવા જેવી વાત એ છે કે આ બધા કામ કર્યા પછી પણ એ લોકોની હિંમત છે કે મને ક્વેશ્ચન કરશે, પણ એ લોકો એમ નહીં કહે કે ડ્રગ પાર્ટી કેમ ચાલી રહી હતી. આ માણસ જેણે આત્મહત્યા કરી લીધી, સારો એવો હટ્ટોકટ્ટો છોકરો હતો, એનું શું કારણ? કોઈ તો કુપ્રથા હશે ને આ ઇન્ડસ્ટ્રીમાં જે આઉટસાઇડર્સ આ રીતે કરી રહ્યા છે. એક બે સવાલ લઈ શકીએ છીએ? તમે તમારો ડાયલોગ પોતે લખો છો, તો મેમ તમે તમારો કોઈ ફેવરેટ ડાયલોગ સંભળાવી દો ને. એવું નથી કે હું મારા ડાયલોગ પોતે લખું છું, પણ હા, મારા ડાયલોગ જે છે ઇમ્પ્રોવાઇઝ ઘણા કરું છું. એવું હમણાં તો કોઈ ખાસ ડાયલોગ યાદ નથી આવતો, પણ આમની વાતો સાંભળીને મને પેલો ડાયલોગ જરૂર યાદ આવે છે ક્વીનનો કે મેરા અભી હાલ ગુપ્તા અંકલ જૈસા હો ગયા, ખાયા પિયા કુછ નહીં ઓર બદનામ હો ગયા અલગ. તો આઈ થિંક એ ડાયલોગ સૂટ કરે છે. શત્રુઘ્ન સિન્હા વારંવાર એ ડાયલોગ મારે છે કે ખાયા પિયા કુછ નહીં, પ્લેટ તોડી 8 આના. એ જ તો થઈ ગયું ઇન્ડસ્ટ્રીમાં. કરતું તો આમણે કરી આખી જિંદગી, જે તેના કરતા ધરતા છે, જે પોતાને કહે છે કે ભાઈ ઇન્ડસ્ટ્રી અમારી જાગીર છે
અને અમારું રાજ્ય છે એ લોકો કરતૂત કરતા રહેશે અને જ્યારે હું આવી તો એ ડ્રગ્સમાં ફસાય છે, હવાલામાં ફસાય છે, એ ટેરરિઝમમાં ફસાય છે, ખબર નહીં ક્યાં ક્યાં. અને આ બધા PR આવા થઈ ગયા છે કે આ જ્યારથી આવી છે એમને બદનામ કરી દીધા છે.